એક એવું મંદિર કે જ્યાં લીમડાના ઝાડમાં બોકડાનું માથું અને ઝાડ નીચે માં મેલડી માતાજી બિરાજમાન. નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સુરેન્દ્રનગરના વઢવાણ ગામે આવેલા નકટી વાવના મેલડી માતાજીના દર્શન કર્યા હતા. જો સામે બોર્ડ જોઈ શકો છો, સીધો રસ્તો નકટી વાવના મેલડી માતાજી મંદિર તરફ જવાનો છે. આ જ બોર્ડ પર તમે એક જમણી બાજુનો એરો જોવા મળશે, ઝાપોદર સાંકડી. આ ઝાપોદર ગામ તરફ જવાનો રસ્તો છે. આપણે આ રસ્તેથી ઝાપોદર ગામ તરફ આગળ વધ્યા અને અહીંયાથી ઝાપોદર 1 કિલોમીટર અંતરે છે. 1 કિલોમીટર પહેલા જ અહીંયા સામે એક નાનકડું મંદિર આવેલું છે, ખેતરોની વચ્ચોવચ્ચ. તો ચાલો આપણે આ મંદિરે જઈએ. અને તમે વિચારતા હશો કે આટલા નાનકડા મંદિરમાં શું એવું હશે, પરંતુ અહીંયા એક બહુ મોટો ચમત્કાર છે જે હું તમને અત્યારે બતાવું. તમે તે જોઈને અચંબિત થઈ જશો. ચાલો. જય મા મેલડી માતાજી. રોડની સામે જ અહીંયા મંદિર આવેલું છે. અહીંયા એક લીમડાનું ઝાડ આવેલું છે અને ઝાડની નીચે માં મેલડી માતાજીનું મંદિર છે. અત્યારે આપણે અહીંયા લીમડાનું ઝાડ અને આ ઝાડની ડાળી થડમાં હુબહુ બોકડાનું માથું દેખાઈ રહ્યું છે. તમને ધ્યાનથી બતાવું, જુઓ, આ લીમડાના ઝાડની ડાળી નીકળી થડ અને એન્ડમાં આ બોકડાનું માથું. જુઓ, આ બે આંખો ઉપર બંને બાજુ શિંગડા નીકળેલા દેખાય છે અને આ એના નાકનો ભાગ, બંને આંખો પણ દેખાય છે. ખરેખર આંખ, નાક, મોઢું, શિંગડા, બોકડાનું માથું જ દેખાઈ રહ્યું છે. હવે આને સાયન્સ ગણવું કે ચમત્કાર તમારી આંખ સામે જ દેખાઈ રહ્યું છે. એમ તો આની ઉપર કોઈ કોતરણી કામ કર્યું હોય એવું લાગતું નથી કે પછી કોઈ કરામત હોય. અને આ જ લીમડાના ઝાડ બોકડાના માથા નીચે માં મેલડી માતાજીનું મંદિર આવેલું છે. જય માતાજી. સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડે સુરેન્દ્રનગરથી 1 કિલોમીટર જ આગળ વધતા બાપા સીતારામની મઢુલી આવે છે. બાપા સીતારામની મઢુલીવાળા રસ્તેથી અંદર જઈ નકટી વાવવાળા મેલડી માતાના રસ્તે જતા પહેલાં ઝાપોદરનો એક એરો આવે છે, ઝાપોદર ગામ તરફ જવાય છે. ત્યાંથી આ 9 કિલોમીટરના અંતરે ચમત્કારિક માં મેલડી માતાજીનું મંદિર આવેલું છે. જય માં મેલડી માતાજી.